નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એસકે પ્રોગ્રામિંગ. તો આજના વિડીયોમાં આપણે સ્ટેક રિલેટેડ જે કાંઈ પણ ઓપરેશન છે એ મેનુ ડ્રીવન જોવાના છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ટર્બોસી ઓપન કરી દઈએ પહેલા. હવે મારો જે પ્રોગ્રામ છે મારે ડી ડ્રાઈવમાં સેવ કરવો છે, એટલા માટે હું ડોસ સેલમાં જઈને એ ડ્રાઈવને પહેલા માઉન્ટ કરી દઉં. હવે માઉન્ટ શા માટે? કેમ કે જો તમારે વર્ચ્યુઅલ બોક્સ ઇન્સ્ટોલ હોય તો તમારે કોઈ પણ ડ્રાઈવમાં એક્સેસ કરવી છે, બરાબર. વર્ચ્યુઅલ બોક્સના પ્રોગ્રામ C++, કોઈ પણ પ્રોગ્રામ તમે બનાવો એને તમારે કોઈ અલગ ડ્રાઈવમાં સી સિવાયની કોઈ પણ અલગ ડ્રાઈવમાં સેવ કરવા છે, DEF કોઈ પણ જગ્યાએ, તો તમારે એ ડ્રાઈવને કમ્પલસરી માઉન્ટ કરાવવી પડે. અને માઉન્ટ કરવા માટે માઉન્ટ કમાન્ડનો યુઝ કરવાનો. then 1 સ્પેસ D : બેકવર્ડ સ્લેશ એટલું કરવાથી એન્ટર આપી દેવાનું. ડ્રાઈવ ડી ઇઝ માઉન્ટેડ એઝ લોકલ ડિરેક્ટરી ડી. હવે આ માઉન્ટ થઈ ગયા એટલે સિમ્પલી અહીંયા તમારે એક્ઝિટ આપી દેવાનું છે. હવે હું એક ન્યૂ ફાઇલ લઈ લઉં છું. હવે આપણે પ્રોગ્રામ છે ને રિલેટેડ બનાવવાનો છે, તો અહીંયા લખી દઉં પ્રોગ્રામ રિલેટેડ ટુ સ્ટેક. હવે જ્યારે પણ તમને પ્રોગ્રામ કોઈ પણ હોય, સ્ટેકનો હોય, ક્યુનો હોય, લિંક લિસ્ટ હોય, કાંઈ પણ 50 માર્કમાં તમને પૂછાણો હોય પ્રેક્ટિકલ એક્ઝામમાં, તો તમારે શું કરવાનું છે? તમને હવે પ્રોગ્રામ આવડે છે, તમારો સક્સેસફુલી પ્રોગ્રામ રન પણ થઈ ગયો, બરાબર. તો ઘણીવાર આપણને એવું થતું હોય કે આપણે પૂરેપૂરો 50 માર્કનો પ્રોગ્રામ રન કર્યો, પરંતુ પ્રેક્ટિકલમાં આપણને 50માંથી 50 નથી મળતા, બરાબર. તો જ્યારે પણ એવું થાય ને, તો ત્યારે એની પાછળનું કાંઈક ને કાંઈક રીઝન હોય છે. હવે તમે ભલે 50 માર્કનો પ્રોગ્રામ સક્સેસફુલી રન કરાવી દીધો છે, પરંતુ તમે ડોક્યુમેન્ટેશનમાં જો તમે કમેન્ટનો યુઝ નહીં કર્યો હોય તો પણ તમારા 5 થી 10 માર્ક કોઈ પણ ફેકલ્ટી હોય એ કાપી શકે છે. એટલે કમેન્ટનો મસ્ટ યુઝ કરવાનો. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. હવે આપણો જે પ્રોગ્રામ છે સ્ટેક રિલેટેડ બનાવવાનો છે, એટલા માટે હું અહીંયા સ્ટેક નામનો એક ફિક્સ સાઇઝનો એરે લઉં છું અને તેની સાઇઝ હું રાખીશ 5. અને એક ઇન્ટીજર ટોપ નામનો વેરિયેબલ પણ જોશે અને એને ઇનિશિયલાઇઝ કરશું આપણે -1 થી. એટલે કે આપણે અત્યાર સુધી તમે અલ્ગોરિધમ જોયા, અથવા આપણને રવિ સરે જ્યારે બોર્ડ પર કરાવ્યું આપણને KS કપાસી BCA કોલેજમાં વિડીયો તે અપલોડ કરે છે DFSના, તો તમને બોર્ડ પર તેને સમજાવ્યું છે, પરંતુ આવી રીતે પ્રેક્ટિકલનો યુટ્યુબ પર વિડીયો અપલોડ નથી કર્યો, તો આપણે બનાવીને અપલોડ કરવાનો છે. તો તમને આ ટોપ શું છે, સ્ટેકનો એરે શા માટે, એ બધું તમને સમજાવેલું છે. તો આપણે સ્ટેકમાં મેક્સિમમ 5 વેલ્યુ સ્ટોર કરી શકશું, બરાબર. અને બીજું ટોપ એટલે શું? તો કે ટોપ એક આમ કહેવાય ને પોઇન્ટર જેવું કામ કરશે, એટલે કે ઇન્ડેક્સ વન ટાઈપ ઓફ. ટોપની વેલ્યુ જ્યારે પણ આપણે સ્ટેકની અંદર કોઈ પણ વેલ્યુ એડ કરશું ત્યારે આપણે ટોપ ++ કરાવશું, જ્યારે પણ આપણે વેલ્યુ ડિલીટ કરશું, બરાબર, ત્યારે ટોપને માઇનસ કરાવશું. હવે જ્યારે પણ આપણે વેલ્યુ ડિલીટ કરીએ છીએ ત્યારે એકચ્યુઅલમાં આપણે મેમરીમાંથી એ ડેટા ડિલીટ નથી કરતા, ખાલી વેલ્યુ જે ટોપની હોય એ -+ કરીએ છીએ, પણ મેમરીમાં તો એ વેલ્યુ સ્ટોર જ હોય છે, એ વાત ધ્યાનમાં રાખજો. તો પહેલું ફંક્શન આપણે બનાવશું પુશનું, બરાબર. પુશ શા માટે? તો કે પહેલા તો ઇન્સર્ટ કરાવવી પડશે વેલ્યુ. હવે તો તમે સ્ટેક અંડરફ્લો અને સ્ટેક ઓવરફ્લો કીવર્ડથી તમે વાકેફ છો. એટલે કે સ્ટેક ઓવરફ્લો ક્યારે કહેવાય? એટલે કે જ્યારે પણ સ્ટેકની સાઇઝ કરતા ટોપની વેલ્યુ શું થાય, બરાબર થઈ જાય અથવા તો વધી જાય, એટલે સ્ટેક ઓવરફ્લો થઈ જાય એમ. તો અહીંયા આપણે ચેક કરાવવાની કન્ડિશન ટોપ ઇક્વલ ટુ 5 - 1 હોય તો આ શું મેસેજ આપવાનો છે આપણે? સ્ટેક ઇઝ ઓવરફ્લો. હવે મેં અહીંયા 5 - 1 કેમ લીધું? કારણ કે જે ટોપ છે ને એની પહેલી ઇન્ડેક્સ ક્યાંથી ચાલુ થાય? -1. જ્યારે પહેલી વેલ્યુ એડ કરશું ત્યારે પહેલા આપણે ટોપ ++ કરાવશું. હવે ટોપ ઇક્વલ ટુ ટોપ +1 એટલે -1 + 1 એટલે કે 0, એટલે 0 થી ટોપની વેલ્યુ સ્ટાર્ટ થશે, બરાબર. 0 થી સ્ટાર્ટ થાય અને 5 વેલ્યુ એડ કરવાની છે, એટલે તમે ગણો પહેલી વેલ્યુ 0 પર સ્ટોર થાય, બીજી 1 પર, ત્રીજી છે એ 2 પર, ચોથી છે એ 3 પર, પાંચમી છે એ 4 પર સ્ટોર થશે, બરાબર. તો ટોટલ સાઇઝ સ્ટેકની કેટલી? 5 થી છે 1 2 3 4 અને 5. તો કે ટોપની વેલ્યુ ઇક્વલ ટુ 5 થઈ જાય એટલે ઓલરેડી શું થયું કે આ જે સાઇઝ છે સ્ટેકની ફૂલ થઈ ગઈ, 5 એલિમેન્ટ આવી ગયા. એટલે જ્યારે પણ ટોપની વેલ્યુ 4 થશે, બરાબર, એટલે આપણે મેસેજ આપવાનો સ્ટેક ઇઝ ઓવરફ્લો.
હવે તમારે અહીંયા 5 - 1 કરવાની જરૂર નથી. જો તમને આનું નોલેજ હોય બરાબર, તો તમે અહીંયા ડાયરેક્ટલી 4 લખી શકો, કેમ કે 5 - 1 એટલે કે 4 થવાનું, એટલે હું અહીંયા 4 કરી દઉં છું. હવે એલ્સ, હવે કે ટોપની વેલ્યુ જે છે બરાબર, એ શું નથી તો કે 4 કરતાં વધતી નથી, એટલે કે એરેની જે સાઇઝ છે એના કરતાં ટોપની વેલ્યુ વધતી નથી. તો શું કરવાનું, તો આપણે એક વેલ્યુ રીડ કરાવવાની યુઝર પાસેથી. તો એને મેસેજ આપવાનો આપણે, એન્ટર ધ વેલ્યુ ઇન સ્ટેક. હવે સપોઝ એ વેલ્યુ એડ કરાવી તો સ્કેનએફ ફંક્શનનો યુઝ કરવાનો. ડાયરેક્ટલી હું સ્ટેકમાં જ વેલ્યુ ઇન્સર્ટ કરાવું છું. હવે આ સ્ટેક ઓફ ટોપમાં પહેલી વેલ્યુ જશે, પરંતુ ટોપની વેલ્યુ પહેલા શું હશે, -1 હશે. તો અહીંયા -1 તો કોઈ વેલ્યુ ઇન્સર્ટ ન કરાવી. મિનિમમ એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય, તો 0 વેલ્યુ કરવી હોય શું કરવું પડે, -1 + 1, એટલે કે ટોપની વેલ્યુ પ્લસ કરાવવી પડે. એટલે કે અહીંયા હું કરું ટોપ ઇક્વલ ટુ ટોપ +1, બરાબર. આવું કરીશ એટલે પહેલા -1 + 1 એટલે કે 0 થશે, 0 ટોપમાં આવશે. એટલે અહીંયા સ્ટેક ઓફ 0 ઉપર શું ઇન્સર્ટ થશે, તો કે જે કાંઈ પણ યુઝર વેલ્યુ એડ કરશે એ 0 ની પોઝિશન પર ઇન્સર્ટ થશે. અહીંયા મેં ઇન્ડેક્સ અત્યારે તમે સમજો, બરાબર. હવે અહીંયા હું બીજી કમેન્ટ કરું એક. દાખલા તરીકે યુઝર છે એ પહેલા ઇન્સર્ટ કરે છે 10 ઇન્સર્ટ કરે, બરાબર. હવે બીજી વાર પુશ ફંક્શન કોલ કરાવી એટલે ટોપની વેલ્યુ શું થશે, 1 થઈ જાય. જો પહેલેથી સમજીએ, પુશ ફંક્શન કોલ થશે એટલે ડાયરેક્ટલી અહીંયા ચેક કરશે ઇફ ટોપ ઇક્વલ ટુ 4, તો કે નહીં, ટોપ ઇક્વલ ટુ -1 છે, બરાબર. એટલે આમાં નહીં જાય, એલ્સમાં જશે. એટલે એન્ટર ધ વેલ્યુ ઇન સ્ટેક અને ટોપ ++, એટલે ટોપની વેલ્યુ કેટલી છે, -1. -1 અહીંયા આવે, -1 + 1 એટલે -1 + 1 એટલે કે 0. તો ટોપની વેલ્યુ કેટલી થઈ, 0. તો આ 0 ની પોઝિશન પર આ સ્કેનએફ થી આપણે વેલ્યુ રીડ કરાવીએ. દાખલા તરીકે યુઝર 10 નાખે તો આ અહીંયા 10 વેલ્યુ ઇન્સર્ટ થશે, બરાબર. ફરીવાર આપણે પુશ ફંક્શન કોલ કરાવીએ તો શું થશે, ફરીવાર ટોપ ઇક્વલ ટુ 4 છે, તો કે ના, ટોપ ઇક્વલ ટુ અત્યારે શું છે, 0 છે, બરાબર. એટલે એલ્સમાં જે છે પ્રિન્ટએફ થશે એન્ટર ધ વેલ્યુ ઓફ સ્ટેક. એટલે ફરીવાર આપણે પાછો શું થાય, ટોપ ઇક્વલ ટોપ +1, ટોપની વેલ્યુ કેટલી છે, તો કે 0 છે, 0 + 1 એટલે 1, એટલે કે અહીંયા પોઇન્ટર આવી જશે અને જે વેલ્યુ એડ કરી હોય એ થઈ જશે. તો અહીંયા કરી દઉં 20. તો એવી રીતે વેલ્યુ એક પછી એક એડ થતી જશે. હવે તમે અહીંયા ન લખો આ, બરાબર, તો પણ ચાલે. એને તમે ડાયરેક્ટલી પેલા ટોપ ++ પર કરાવી શકો છો. આ કરો અથવા તો ટોપ ઇક્વલ ટોપ +1 બધું એક જ છે, બરાબર. એટલે હું આ લખું છું. હવે ડાયરેક્ટલી આપણે વોઇડ ડિસ્પ્લે નામનું ફંક્શન બનાવી દઈએ. તો હવે જ્યારે પણ ટોપની વેલ્યુ -1 હોય ને ત્યારે સ્ટેક હોય ને આપણે અંડરફ્લોમાં હોય, બરાબર. એટલે હું અહીંયા લખી દઉં સ્ટેક ઇક્વલ ટુ જો -1 હશે તો શું મેસેજ આપવાનો છે, સ્ટેક ઇઝ અંડરફ્લો. સ્લેશન મૂકી દઈએ, અહીંયા પર સ્લેશન કરી દઈએ. હવે આ મેસેજ આપી દીધો. -1 સ્ટેક ઇક્વલ ટુ નહીં, સોરી, ટોપ ઇક્વલ ટુ આવશે, કેમ કે પોઇન્ટર છે આપણું ટોપ હશે. કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ થાય તો જો ટોપની વેલ્યુ 0, 1, 2 એવી રીતે ઇન્ડેક્સ એની ચેન્જ થતી હોય. એટલે ટોપ ઇક્વલ ટુ જ્યારે -1 હોય ને ત્યારે આપણો સ્ટેક હોય અંડરફ્લો હોય, બરાબર. એટલે કે એમાં કોઈ વેલ્યુ નથી, એમ્પ્ટી છે સ્ટેક એમ. એલ્સ હવે એવું ના થાય, બરાબર, તો શું કરવું પડે, તો કે ટોપ સુધી આપણે છે ને ટ્રાવર્સ કરવી પડશે. હવે દાખલા તરીકે તમે બે વેલ્યુ સ્ટેકમાં ઇન્સર્ટ કરી 10 ને 20, બરાબર. તો ટોપનું પોઇન્ટર ક્યાં હોય, 1 ઉપર હોય. તો 0 અને 1 બંનેને આપણે ટ્રાવર્સ કરવા હોય તો લૂપની જરૂર પડે. તો ડિસ્પ્લે ફંક્શનમાં સિમ્પલી અહીંયા એક હું i નામનો વેરિયેબલ લઈ લઉં, ઇન્ટીજર i. એક લૂપ ચલાવી દઈએ, ફોર લૂપ. i ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે, i લેસ ધેન ઇક્વલ ટુ ક્યાં સુધી, તો કે ટોપ સુધી ચલાવવાની, ધેન i ++. હવે પ્રિન્ટ શું કરાવવાનું છે, તો કે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની સ્ટેકમાં જે હોય તો એ હું પ્રિન્ટ કરાવી દઉં, %2d સ્ટેક ઓફ i. આવું કરવાથી સિમ્પલી વેલ્યુ પ્રિન્ટ થશે. તો આપણું ડિસ્પ્લે ફંક્શન થઈ ગયું. હવે પ્રોગ્રામને પહેલા તો સેવ કરી લઈએ.
ડી ડ્રાઈવમાં સી નામના ફોલ્ડરની અંદર માય પ્રોગ સ્ટેક એવું નામ આપું છું અત્યારે અને ઓકે. હવે આપણે અત્યારે બે ફંક્શન બની ગયા તો મેનુ ડ્રાઈવન આપણે બે રાખીએ પછી આપણે વધારશું એટલે વોઇડ મેન મેથડ લખી દઉં. એમાં ક્લિયર સ્ક્રીન એક તો આપણે ઇન્ટીજર ચોઇસ cs નામનો વેરિયેબલ લઈ લો એટલે કે મેનુમાં જ્યાં સુધી યુઝર એક્ઝિટ સિલેક્ટ નહીં કરે ત્યાં સુધી પ્રોગ્રામ બંધ નહીં થાય બરાબર. ત્યાં સુધી આપણને યુઝરને પૂછવાનું કે તમારે શું સ્ટેકમાં પુશ પોપ પીપ જે કાંઈ પણ કરવું હોય. અહીંયા લખી દો clr scr અને મેન ગેટ cs એટલે કે સ્ક્રીનને હોલ્ડ કરવા માટે. જ્યાં સુધી કોઈ કેરેક્ટર એન્ટર નહીં કરી અથવા તો કોઈ કી પ્રેસ ના થાય ત્યાં સુધી આપણું આઉટપુટ હોય ડિસ્પ્લે થાય. તો હવે મારે ચોઇસ બેઝ બનાવવું છે એટલે જ્યાં સુધી ચોઇસમાં યુઝર 0 એન્ટર ના કરે ત્યાં સુધી આપણું મેનુ બતાવવું જોઈએ. તો એના માટે હું ડુ વાઇલ લૂપનો યુઝ કરીશ. તો કે જ્યાં સુધી 0 એન્ટર ના કરે એટલે કે આવું થાય cs નોટ ઇક્વલ ટુ 0 ન હોય ને ત્યાં સુધી લૂપ હાલવી જોઈએ એટલે હાલ છે. હવે હું મેનુ બનાવી દઉં. તો મેનુ બનાવવા માટે હું printf ફંક્શનથી જસ્ટ પહેલા મેનુ પ્રિન્ટ કરાવી દઉં. /n તો પહેલી ચોઇસમાં શું આપશું આપણે પુશ આપશું બરાબર. એટલે કે ઇન્સર્ટ કરી શકશે યુઝર વેલ્યુ ધેન /n જે બીજી ચોઇસ છે આપણી તો એમાં આપણું ડિસ્પ્લે નામનું ફંક્શન કોલ કરાવશું ધેન /n હવે જે થર્ડ ચોઇસ છે થર્ડ નથી રાખવી પણ અત્યારે 0 રાખવું. 0 એટલે કે એક્ઝિટ. આ ત્રણ ચોઇસ મેં આપી છે બરાબર. આને સિમ્પલી હું પહેલા કોપી કરી લઉં. કંટ્રોલ ઇન્સર્ટ એન્ડ શિફ્ટ ઇન્સર્ટ. હવે આ મેનુ ડિસ્પ્લે થાય એટલે આપણે યુઝરને પૂછવાનું કે તમારી ચોઇસ એન્ટર કરો. તો એની માટે હું printf ફંક્શનનો ફરીવાર યુઝ કરીશ. લખીશ enter your choice cs નામનો વેરિયેબલ લીધો ચોઇસ માટે. હવે ચોઇસ દાખલા કે 1 એડ કરે તો પુશ આવવું જોઈએ, 2 કરે તો ડિસ્પ્લે અને 0 કરે તો એક્ઝિટ થવો જોઈએ. તો એના માટે આપણે સ્વિચ કેસનો યુઝ કરશું. એમાં ચોઇસ આપણે મૂકી દેવાની. હવે તમે આ તમને સ્વિચ કેસનો યુઝ પણ ખબર જ છે. હવે જ્યારે કેસ 1 હોય કેસ 0 પહેલા તો સિમ્પલી આપણે શું કરવાનું છે એક્ઝિટ ફંક્શનનો યુઝ કરીને આપણો પ્રોગ્રામ છે એને ટર્મિનેટ કરવાનો છે. હવે સપોઝ કેસ 1 હોય તો શું કરવાનું છે કેસ 1 એટલે કે પુશ. તો સિમ્પલી તમારે અહીંયા પુશ નામનું ફંક્શન બનાવીએ કોલ કરાવવાનું અને પછી અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ બોલવાનું એઝ પર સિન્ટેક્સ. હવે કેસ 2 હોય તો આપણે ડિસ્પ્લે ફંક્શન કોલ કરાવવાનું છે એન્ડ પછી બ્રેક. હવે 0 1 2 એની સિવાયની કોઈ પણ બીજું સિલેક્ટ કરે છે બરાબર, કોઈ પણ બીજી વેલ્યુ એડ કરે તો આપણે એને સિમ્પલી મેસેજ આપી દેવાનો એન્ટર ધ કરેક્ટ ચોઇસ. ધેન બ્રેક. સેવ કરી દઈએ પ્રોગ્રામ. કમ્પાઇલ કરીએ તો એ 1 એરર તો કે સ્ટેટમેન્ટ મિસિંગ. ક્યાં તો કે અહીંયા સેમીકોલન નથી કરી. સિમ્પલી આપણે ફરીવાર સેવ કરીએ, કમ્પાઇલ કરીએ, રન કરીએ. તો હવે હું ચોઇસમાં 1 એડ કરું એટલે આપણને એક વેલ્યુ એડ કરવા દે એન્ટર ધ વેલ્યુ ઇન સ્ટેક. તો હું 10 એન્ટર કરું. ફરીવાર હું વેલ્યુ પુશ કરાવું એમાં 20 કરું, થર્ડ વનમાં 30 કરું, ચોથી વારમાં 40 કરું છું ને પાંચમી વારમાં 50. હવે છઠ્ઠી વાર એડ કરવા જાઓ તો સ્ટેક ઇઝ ઓવરફ્લો એવો મેસેજ આપે છે. જો તમે પહેલા એન્ટર યોર ચોઇસમાં મેં 1 ફરીવાર એડ કર્યું તો સ્ટેક ઇઝ ઓવરફ્લો એવો મેસેજ આપે.
એટલે કે આપણું જે પુશ ફંક્શન છે એ સક્સેસફુલી વર્ક કરે છે. હવે મારે આ મેસેજ ડિસ્પ્લે કરાવવી છે, પુશ જે વેલ્યુ કરી અને તો હું ડિસ્પ્લે એટલે કે 2 ઓપ્શન સિલેક્ટ કરીશ. તો જો 10 20 30 40 50 પ્રિન્ટ થઈને આવે છે. જે વેલ્યુ આપણે એન્ટર કરી એ જ આપણને પ્રિન્ટ કરીને આપે છે. તો આપણા બંને જે ફંક્શન છે પુશ અને ડિસ્પ્લે એ આ સક્સેસફુલી વર્ક કરે છે. હવે દાખલા તરીકે આમાં 4 નંબરની ચોઈસ નથી, તો હું 4 એડ કરું તો મને શું મેસેજ આવવો જોઈએ? એન્ટર ધ કરેક્ટ ચોઈસ. તો આપણે જે ડિફોલ્ટમાં આપ્યું છે એ પ્રિન્ટ થઈને આવે છે. તો આપણું સિમ્પલ મેનુ ડ્રીવન પ્રોગ્રામ બન્યો. તો આ પુશ અને ડિસ્પ્લે કર્યું. તો ચાલો આપણે હવે પોપ આપણે કરીએ. 0 આપશું એટલે એક્ઝિટ થવું જોઈએ. તો થઈ ગયું. હવે હું લખી દઉં છું void pop. પોપ એટલે કે એલિમેન્ટ હોય એ ડિલીટ કરવાના. તો એલિમેન્ટ એનો નિયમ કેવો છે સ્ટેકનો? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે લાસ્ટમાં જે વેલ્યુ એડ થઈ હોય એ આપણે પહેલા એને ડિલીટ કરવાની છે. તો હવે જ્યારે આવું કરતા હોઈએ તો ત્યારે એક કન્ડિશન ચેક કરાવવાની. જો ટોપ ઇક્વલ ટુ -1 હોય ને તો મેસેજ આપવાનો સિમ્પલી કે સ્ટેક ઇઝ અંડરફ્લો. કેમ કે -1 હોય તો આપણે ડિલીટ કરી શકવાના જ નથી એટલા માટે. હવે સપોઝ કે -1 નથી ટોપની વેલ્યુ, બરાબર? તો આપણે કમ્પલસરી શું કરવું પડશે? ડિલીટ કરવા પડશે. તો પહેલા મેસેજ આપી દેવાનો પોપ્ડ એલિમેન્ટ ઇઝ. તો કે જે એલિમેન્ટ આપણે પોપ એટલે ડિલીટ કરવાનો છે એ પહેલા ડિસ્પ્લે કરવાનો. એટલે એ એલિમેન્ટ તમારે ડિસ્પ્લે કરવો છે. એટલે કે જે છેલ્લો એલિમેન્ટ હોય ટોપની પોઝિશન પર હોય. એટલે આવી રીતે સિમ્પલી તમારે સ્ટેક ઓફ ટોપ આપી દેવાનું. પછી નીચે શું કરવાનું? ટોપની વેલ્યુ માઇનસ કરાવવાની. એટલે કે દાખલા કે આપણે 5 વેલ્યુ એડ કરી તો ટોપ ક્યાં હશે? તો કે ટોપ 4 ઉપર હશે. એટલે કે 4 આ વેલ્યુ અહીંથી ડિસ્પ્લે કરે 4 નંબર ઉપર જે હોય 4 ઇન્ડેક્સ પર એ, અને પછી ટોપ -, એટલે 3 ઉપર આવી જાય. એટલે કે પહેલો એલિમેન્ટ આપણે ડિસ્પ્લે કરાવીએ ત્યારે દેખાશે નહીં. હવે સપોઝ આવો જેવું જ આ ટોપ માઇનસ થઈ ગયું, બરાબર? એટલે અહીંયા અંદર પાછું આપણે એક ડિસ્પ્લે નામનું ફંક્શન જે બનાવ્યું એ કોલ કરાવી દેવાનું. એટલે આપણને બતાવી કે એરે હવે આપણો કેટલો વધ્યો છે. અલ્ટર F8 કમ્પાઇલ. હવે પુશ કરાવશું 10 20 3 વેલ્યુ મેં એડ કરી, બરાબર? ડિસ્પ્લે ફંક્શન મારું સોરી અત્યારે ડિસ્પ્લે ફંક્શન 10 20 30 બતાવે છે, પરંતુ આપણે એક મેનુ વધારવું જોઈશે પોપ નામનું. તો એ પહેલા વધારી દઈએ. અહીંયા એક printf ફંક્શન એડ કરી દઈએ. થર્ડ વન તો કે પોપ. સાથે સાથે હું પીપનું ફંક્શન, પીપ એટલે કે સર્ચ, એનું પણ મૂકી જ દઉં છું. પીપ એટલે કે સર્ચ. તો અહીંયા મેં પોપ નામનું ફંક્શન લખી દીધું, બરાબર? તો અહીંયા હું એક કેસ એડ કરી દઉં. કેસ 3. તો કેસ 3 થી શું થવાનું છે? તો કે પોપ ઓપરેશન. એટલે કે પોપ નામનું ફંક્શન ઓલરેડી આપણે ડિફાઇન કરેલું છે. અને બ્રેક. પ્રોગ્રામ સેવ કર્યો, કમ્પાઇલ કરીએ, પ્રોગ્રામ રન કરીએ. અત્યારે તમને મેનુમાં પુશ, ડિસ્પ્લે, પોપ, પીપ ને એક્ઝિટ એ 5 મેનુ બતાવી છે. પરંતુ જે આઇટમ છે એમાંથી પીપ નામનો હજી આપણે કોલ નથી કર્યા એટલે એ વર્ક નહીં કરે. એટલે હું પહેલા પુશ કરાવી દઉં વેલ્યુ. તો મેં 3 વેલ્યુ પુશ કરાવી. ડિસ્પ્લેનું જે મેથડ આપણું ફંક્શન છે એ કોલ કરાવું. તો જો 10 20 30 3 વેલ્યુ મેં જે ઇન્સર્ટ કરીને ડિસ્પ્લે કરે છે. હવે પોપ કરાવીએ એટલે ચોઈસમાં 3 નાખવું. 3 નાખો એટલે જો પોપડ એલિમેન્ટ ઇઝ 30 અને 10 20 એ જે પ્રિન્ટ થઈને આવે ને એ આપણે સ્લેશન નથી આપ્યો એના માટે આવે છે. તો સિમ્પલી આપણે પહેલા સ્લેશન આપી દઈએ. એક અહીંયા આપી દઉં અને આ પોપડ એલિમેન્ટ એ થઈ જાય એટલે અહીંયા આપી દો. હવે કમ્પાઇલ કરીએ, રન કરીએ. હું પુશ કરાવું છું, 3 વેલ્યુ પુશ કરાવીશ. ડિસ્પ્લે કરાવું 10 20 30 આપણા સ્ટેકની અંદર સ્ટોર થઈ ગયા. હવે હું પોપ કરાવું તો જુઓ પોપડ એલિમેન્ટ ઇઝ 30 અને 10 ને 20 બે વધ્યા એ ડિસ્પ્લે થાય છે. ફરી વાર કરાવું પોપડ એલિમેન્ટ ઇઝ 20. હવે 10 એકલા વધ્યા. ફરી વાર કરાવું તો જો પોપડ એલિમેન્ટ ઇઝ 10 ને સ્ટેક ઇઝ અંડરફ્લો. એટલે કે જેવા 10 ડિલીટ થયા એટલે સ્ટેક ઇઝ અંડરફ્લો આવી ગયો. હવે ડિસ્પ્લે કોલ કરાવું તો એમાં પણ મેસેજ આવશે સ્ટેક ઇઝ અંડરફ્લો. એટલે કે પુશ, ડિસ્પ્લે અને પોપ સક્સેસફુલી આપણે વર્ક અહીંયા કરે છે.
તો પ્રોગ્રામને એક્ઝિટ કરું છું. હવે પીપ નામનું જે મેથડ છે એ હું એડ કરી દઉં. હવે અહીંયા પીપ નામની void પીપ એટલે કે સર્ચ કરીને આપશે. હવે આપણે આમાં જે સર્ચિંગ કરશું ને તેમાં સિમ્પલી તમારે જો ટોપની વેલ્યુ શું હોય -1 હોય તો શું આપી દેવાનું છે? સ્ટેક ઇઝ અંડરફ્લો. બરાબર. હવે જો ટોપની વેલ્યુ -1 નથી તો જ એમાં સર્ચિંગ પોસિબલ બનવાનું છે. તો અહીંયા સિમ્પલી તમારે મેસેજ આપવાનો, enter the pipped value. હવે વેલ્યુ પીપ જે વેલ્યુ હોય એ રીડ કરાવવી પડશે એટલે %d m% નંબર નામની પીપ વેલ્યુ રાખો એટલે હું અહીંયા ઇન્ટીજર વેરિયેબલ ડિફાઇન કરી દઉં એટલે નંબરમાં એ રીડ થશે. હવે જેવો જે નંબર આપણે રીડ થાય એટલે શું કરવાનું છે? એને આપણા એરેમાં ટ્રાવર્સ કરીને ફાઇન્ડ કરવાનું છે એ વેલ્યુ મળે છે કે નહીં. આ જે સર્ચિંગ છે એ આપણે બેઝડ ઓન વેલ્યુ કરીએ છીએ. બરાબર. એ તમે બેઝડ ઓન ઇન્ડેક્સ પણ કરી શકો છો, એ જાતે તમારે કરવાનું. અત્યારે હું તમને આનો ડેમો બતાવું વેલ્યુ પરથી કઈ રીતે ફાઇન્ડ કરવું. હવે લૂપ ચલાવી છે, એક બીજો વેરિયેબલ જોશે એટલે હું i નામનો વેરિયેબલ લઈ લઉં. i = 0. લૂપ ક્યાં સુધી ચલાવવાની? i <= ટોપ સુધી, then i++. હવે if stack of i = આપણો નંબર એટલે કે સર્ચ વેલ્યુ જે નાખી હોય એ મળી જાય તો સિમ્પલી શું કરવાનું? લૂપને આપણે બ્રેક કરાવી દેવી પડે. બરાબર. અને એની પહેલા આપણે કોઈક એવું બીટ રાખવું પડે, કોઈ વેલ્યુ કોઈ વેરિયેબલ જે ટ્રુ ફોલ્સ થતો અથવા તો 0 1 હોય. હવે જ્યારે આ વેલ્યુ મળી જાય ને તો દાખલા કે f નામનો વેરિયેબલ લો, જ્યારે આપણને વેલ્યુ મળી જાય છે ને ત્યારે f = 1 આપી દઈશ. બરાબર. તો અહીંયા હું ડિફાઇન કરી દઉં છું એક f નામનો બીજો વેરિયેબલ f = 0. એટલે 0 હોય એટલે કે આ સર્ચિંગ નોટ ફાઉન્ડ. અને જો જ્યારે આપણને વેલ્યુ મળી જશે એટલે કે સ્ટેક ઓફ i = નંબર એટલે કે એરેની અંદર આ નંબરની વેલ્યુ જે હશે એ મળી જશે તો f ને આપણે 1 કરાવશું. એટલે કે જ્યારે પણ 1 થાય ત્યારે આપણે લૂપને બ્રેક કરાવીને લૂપની નીચે કન્ડિશન મારવાનું કે જો f = 1 હોય તો એલિમેન્ટ ફાઉન્ડ. એવી રીતે f = 1 હોય તો એક મેસેજ આપવાનો, elements found in stack. હવે તમે અહીંયા આગળ મોર પ્રેક્ટિકલ કરો. pip elements found in stack else. આનો આ મેસેજ છે હું કોપી કરી લઉં, પછી અહીંયા સ્લેશ એને કાપી દઈએ. અહીંયા લખી દઉં સિમ્પલ pipped element not found in stack. હવે સપોઝ આપણું ફંક્શન પૂરું થયું. અહીંયા એક get cs મૂકું છું, સેવ કરું, પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ. પરંતુ એક વાત રહી ગઈ, આ જે પીપ છે એ 4 નંબર પર છે તો અહીંયા કેસ 4 એડ કરી દઈએ. પહેલા આપણે કેસ 4 એડ કર્યો એટલે પીપ નામની મેથડ જે છે એ કોલ કરાવી દઈએ. નીચે બ્રેક, સેવ કરીએ, પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ, સક્સેસ, રન કરીએ. હવે પુશ કરું વેલ્યુ, પહેલા 3 વેલ્યુ મેં પુશ કરીએ, ડિસ્પ્લે કરાવી દઉં તમને 10 20 અને 30. તો હવે મારે પીપ એટલે કે સર્ચ ઓપરેશન કરવું છે તો એનું શું છે આઇટમ કોડ? તો કે 4 નંબરની ચોઈસ એડ કરું તો સર્ચ થવી જોઈએ. હવે 4 નંબર મેં એડ કર્યું તો જો એન્ટર ધ પીપ્ડ વેલ્યુ એટલે તમારે જે સર્ચ કરવું છે આપણા એરિયામાં 10 20 ને 30 સ્ટોર છે. હવે સપોઝ હું 20 એન્ટર કરું ને તો ફાઉન્ડ એવું આવવું જોઈએ. તો જો મેસેજ આવ્યો પીપ્ડ એલિમેન્ટ્સ ફાઉન્ડ ઇન સ્ટેક. બરાબર. હવે ફરીવાર હું પીપ આપું, એન્ટર ધ પીપ્ડ વેલ્યુ. આપણા એરેમાં 10 20 ને 30 3 વેલ્યુ સ્ટોર છે તો હું એન્ટર કરું 50 તો મેસેજ શું આવવો જોઈએ? પીપ્ડ એલિમેન્ટ નોટ ફાઉન્ડ ઇન સ્ટેક. તો જો પીપ્ડ એલિમેન્ટ્સ નોટ ફાઉન્ડ ઇન સ્ટેક એવો મેસેજ આવે એટલે કે આપણે જે સર્ચિંગ કર્યું એ આપણને મળી જાય છે. અને હવે આપી દો એક્ઝિટ. તો હવે શું બાકી રહ્યું? પુશ, પોપ, ડિસ્પ્લે, પીપ. હવે એક અપડેટ બાકી રહ્યું છે.
તો એ પણ પતાવી દઈએ. વિડીયો થોડોક લાંબો ચાલે છે પણ કાપતા નહીં તો આઈડિયા આવશે. હવે અપડેટ કરવાનું છે. તો એમાં પણ શું થશે, આ જે ફંક્શન છે વેલ્યુ એ હું બેઠું કોપી કરી લઉં છું આમાંથી. કેમ કે પહેલા તો મારે સર્ચિંગ કરવું પડશે, અથવા તો કાંઈ નહીં, એપ કોપી નથી કરતો, બીજી રીતે કરું. પહેલા તો એક મેસેજ આપી દઈએ, ઇફ ટોપ ઇક્વલ ટુ જો -1 હોય તો સિમ્પલ મેસેજ આપવાનો છે, સ્ટેક ઇઝ અંડરફ્લો. અંડરફ્લો એટલે કે આમાં અપડેશન કે કાંઈ પોસિબલ છે નહીં. હવે એલ્સ, જે કંઈ પણ કરવાનું છે એલ્સમાં કરવાનું છે. પહેલા તો આપણે એક નવી નંબર એક અથવા તો વેલ્યુ રીડ કરાવ્યું તો એના માટે હું નંબર નામનો વેરિયેબલ એક લઈ લઉં છું. બીજું એક લૂપની જરૂર પડશે, અથવા તો એના માટે હું આઈ નામનો વેરિયેબલ પહેલા એક ડિક્લેર કરી દઉં, આઈ. હવે એલ્સ પાર્ટમાં આવે એટલે પહેલા તો આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવવાની છે. એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક. હવે યુઝર શું કરશે, ઇન્ડેક્સ એડ કરશે. એટલે કે ટોપની ઇન્ડેક્સ શું હશે, 0 થી 4 સુધીની હશે. તો આઈડી નામનો વેરિયેબલ એક અહીંયા ડિફાઇન કરી દો બીજો હું. એટલે આઈડીમાં શું જશે, તો કે આઈડીમાં જશે આપણે 0 1 2 3 4 એટલા વેલ્યુ. એની સિવાયની કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરે ને તો અપડેશન પોસિબલ નથી, એવો મેસેજ આપવો પડે આપણે. તો અહીંયા એક હું કન્ડિશન આપી દઉં, ઇફ આઈડી ઇક્વલ ટુ આઈડી એક તો ગ્રેટર ધેન 0 હોવી જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ આઈડી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. એટલે કે મારે ક્યાં સુધી અપડેશન પોસિબલ છે, તો કે 0 નાખે તો, 1 નાખે તો, 2 નાખે તો, 3 નાખે તો અને 4 નાખે તો. પરંતુ એક બીજું પણ જોવાનું છે, અહીંયા હું સિમ્પલી ટોપ મૂકી દઉં, 4 નથી મૂકતા, બરાબર. એટલે ટોપની વેલ્યુ સુધી હોવું જોઈએ. આ કન્ડિશન શા માટે ટોપની મેં મૂકી, જો આઈડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે 0 એડ કરે, બરાબર, અને ટોપની વેલ્યુ -1 નહીં હોય એટલે કે 0 તો હશે જ તે. જો એ યુઝર અહીંયાથી જ તે જો -1 એડ કરશે, બરાબર, તો એ સિમ્પલી મેસેજ આપી દેવો જોઈએ, અપડેશન નોટ પોસિબલ. સિમ્પલી આવો મેસેજ આપી દેશે. હવે આઈડી જો 0 થી ટોપ સુધીમાં હશે એટલે ટોપની વેલ્યુ 2 એલિમેન્ટ એડ કર્યા તો ટોપની વેલ્યુ 1 હોય, 0 અને 1, બરાબર. એટલે કે 0 નાખે તો 1 નાખે તો જ આપણે અપડેટ કરવા દેવાનું છે. અથવા હવે ટોપની વેલ્યુ 4 છે, બરાબર, તો 0 થી 4 ની વચ્ચે તો 0 4 નાખે તો જ વેલ્યુ અપડેટ થવી જોઈએ. તો વાત આવી કે તમારે વેલ્યુ સ્ટેકમાં પાછી અપડેટ કરાવવાની છે, બરાબર. હવે સપોર્ટ યુઝર એડ કરે આઈડીમાં 2 અને ટોપની વેલ્યુ પણ 2 છે, તો 2 ની પોઝિશન ઉપર આપણે એને ઇન્સર્ટ કરવું પડે. તો પહેલા તો એક વેલ્યુ પાછી રીડ કરાવવી પડે આપણે. એન્ટર ધ ન્યૂ વેલ્યુ ઇન સ્ટેક એટ પોઝિશન સિમ્પલી આપી દઉં છું આઈડી. હવે એ ક્યાં આપણે આઈડી પર જ ડાયરેક્ટ એડ કરવાનું છે, તો આવી રીતે પણ લખી શકાય આપણે, સ્ટેક ઓફ આઈડી. જે તે આઈડી પર એ વેલ્યુ છે એ અપડેટ થઈ જશે. હવે આ જે અહીંયા એક મેનુમાં એડ કરી દો ફરીવાર અપડેટ નામનું.
હવે મેનુ એડ કર્યું, આઈટમ એડ કરી, એટલા માટે આપણે કેજ એડ કરવો પડે. પ્રોગ્રામને સેવ કરું, કમ્પાઇલ કરું, કમ્પાઇલેશન રન કરીએ. હવે સપોઝ મેં 3 વેલ્યુ એડ કરી, 10, 20 ને 30. હવે મારે અપડેટ કરાવવું છે તો હું 5 આપું છું, બરાબર. એટલે એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક. હવે ઇન્ડેક્સ હું આપું સ્ટેકની 1 આપું, બરાબર. અને તો પોઝિશન 1 ઉપર મારે એડ શું કરવું છે તો કે મારે ત્યાં 100 કરી દેવા છે, બરાબર. હવે 100 મેં કર્યા તો એ અપડેટ થઈ ગયો આપણું, બરાબર. હવે ડિસ્પ્લે કરાવું, પરંતુ આ એડ નથી થયા. શું એરર આવે એ જોઈએ. હવે એન્ટર યોર ચોઇસ 5, એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક. સ્ટેકની ઇન્ડેક્સ આપણે 1 એડ કરી, તો સ્ટેક ઓફ 1 ઉપર 20 છે, ત્યાં અપડેશન આવવું જોઈએ, તો એ થયું નથી. તો એ હવે જોઈએ. સપોઝ અહીંયા એન્ટર કરશું વેલ્યુ, આપણે સ્કેનએફ રીડ પણ કરે છે વેલ્યુ. અહીંયા સિમ્પલી ઉપર વેરિયેબલ લીધો એ હું રીડ કરાવું પહેલા. સ્ટેક ઓફ id equal to number. સપોઝ આપણી ટોપની વેલ્યુ 3 છે, તો ડાયરેક્ટ અહીંયા આવશે એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક. એટલે ઇન્ડેક્સની વેલ્યુ હું નાખું છું 2. હવે 2 મેં ઇન્સર્ટ કર્યા જેવા, તો આ ચેક કરશે. એન્ટર ધ ન્યૂ વેલ્યુમાં જશે, એટલે જે વેલ્યુ ન્યૂ નાખી એ નંબરમાં રીડ થશે. નંબરમાં રીડ થશે એટલે સ્ટેક ઓફ id ઇક્વલ ટુ નંબર અસાઇન કર્યું. એટલે કે id આપણે 2 હોય તો સ્ટેક ઓફ 2 માં આ એડ થઈ જશે. અને પછી અપડેટેડ ને ડિસ્પ્લે નામની મેથડ કોલ કરાવી દઈએ. તો કે 10, 20 ને 30 આપણે ઇન્સર્ટ કરેલા છે. હવે અપડેટ કરવું છે. એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક, તો કે 1 એડ કરું. ન્યૂ વેલ્યુ છે હું 100 એડ કરું. અપડેટેડ. તો અહીંયા જે આવે છે ગાર્બેજ વેલ્યુ આવે છે અત્યારે. પોઝિશન 1 ઉપર એડ તો થઈ ગયું, પરંતુ આપણને ગાર્બેજ વેલ્યુ એ શો કરે છે. ફરીવાર ડિસ્પ્લે કોલ કરાવીએ. 11, 28. સપોઝ હવે પ્રોગ્રામ ક્લોઝ થઈ ગયો. 1 મિનિટ. ફરીવાર ઓપન કરવું પડશે. હવે અલ્ટર એન્ટર આપી દઉં. કંઈક ઇસ્યુ આવે છે આપણે, તો કે શું આવે છે અહીંયા આપણે વેલ્યુ રીડ કરાય. ઓકે, સ્કેનએફ જે છે અહીંયા આપણે M% કરવાનું રહી ગયું છે. તો ફરીવાર પ્રોગ્રામને સેવ કરી લઈએ, રન કરું છું. 3 વેલ્યુ મેં એડ કરી છે, તો 10, 20 ને 30 જે છે એ આપણને ડિસ્પ્લે થઈને આવે છે. તો હવે મારે અપડેટ કરવું છે. તો એન્ટર ધ ઇન્ડેક્સ ઓફ સ્ટેક, તો કે સ્ટેકની ઇન્ડેક્સ હું 1 આપું છું અને એમાં વેલ્યુ એડ કરું 100, બરાબર. તો જો અપડેટેડ એવો મેસેજ આવે છે અને જે 1 ઇન્ડેક્સ છે તેના પર તે સ્ટોર થાય. હવે 10, 20 ને 30, બરાબર. તો 10 છે શું થયું, તો કે જે 10 છે એ 0 ની ઇન્ડેક્સ થઈ, જ્યારે 20 છે એ 1 ની ઇન્ડેક્સ થઈ. એટલે કે મેં આઈડી જે હતી ઇન્ડેક્સ એ 1 એડ કરી હતી, એટલા માટે જો 20 ની જગ્યાએ 100 અપડેટ થઈને આવે છે. હવે સપોઝ અપડેટ ફરીવાર 5 આપું, ઇન્ડેક્સની વેલ્યુ 5 આપું, એટલે 5 એલિમેન્ટ તો છે જ નહીં. એટલે આપણને મેસેજ આવે છે જો અપડેશન નોટ પોસિબલ, બરાબર. કેમ કે સ્ટેક છે એ અંડરફ્લો છે. તો
સક્સેસફુલી આપણે અહીંયા મેનુ ડ્રીવન પ્રોગ્રામના કેટલા 5 ફંક્શન સક્સેસફુલી આપણે જોયા. ક્યાં ક્યાં જોયા? તો કે પુશ, ડિસ્પ્લે, પોપ, પીપ, અપડેટ અને એક્ઝિટ. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો. કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. હજી આપણે લિંક લિસ્ટ, ક્યુ એના બધા જે પ્રોપર એક્ઝામ્પલ છે એ જોવાના છે, પરંતુ આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. આપણે હવે બબ્બે ફંક્શનમાં બાયફર્કેટ કરીને વિડીયો બનાવશું, પાર્ટ 1 પાર્ટ 2 એવી રીતે. અને જો કાંઈ પણ ક્વેરી હોય તમને તો જરૂરથી કમેન્ટ કરજો અને બીજા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.